મિત્રો આજે આપણે 5 પ્રાઇવેટ ઓથોરાઇઝ્ડ એજન્સીની વાત કરવાના છે કે જેમાં તમારે સિમ્પલી ના જેવું વર્ક કરવાનું છે। એમાં કોઈ પણ જાતની એક્સ્ટ્રા આવડત કે એક્સ્ટ્રા નોલેજ હોવું જરૂરી નથી। માત્ર ને માત્ર તમે જો 9 પાસ છો યા તો 10 પાસ છો 12 પાસ છો ગમે એટલું એજ્યુકેશન તમારું ઓછું છે અને છતાં પણ તમને સિમ્પલી નોલેજ છે। નોલેજ એ બાબતનું કે કોઈ વ્યક્તિ પાસેથી કોઈ કામ લઈને બીજા વ્યક્તિ પાસે પહોંચાડવું સિમ્પલી વર્ક છે। મિત્રો ધ્યાનથી જોશો ને સમજશો તો તમને ઓલરેડી ખ્યાલ આવી જશે કે કયા પ્રકારનું આપણે વર્ક કરવાનું છે કે જેના માધ્યમથી તમે તમારું જે પણ રૂટીન કામ છે, કોઈ પણ જગ્યાએ તમે કામ પર જાઓ છો યા તો તમારો પ્રાઇવેટ કોઈ ધંધો છે યા તો સિમ્પલ તમે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો તો એની સિવાયનો જે પણ એક્સ્ટ્રા સમય બચે છે એ સમયનો ઉપયોગ કરી અને તમે સારી એવી ઇન્કમ પાર્ટ ટાઈમ કામ કરીને કરી શકો એવા 5 કામની હું તમને આજના એપિસોડમાં વાત કરવાનો છું। મિત્રો આ જે પણ 5 કામ છે કે જે પણ 5 એજન્સી છે એની ડિટેલ આપતા પહેલા તમને ચોખવટ કરી લઉં કે આજે માત્ર આજના એપિસોડમાં આપણે ખાલી વાત કરવાના છીએ, પણ તમારે પ્રેક્ટિકલી વર્ક કરવું હોય, તમે ગુજરાતના કોઈ પણ ગામડામાં રહો છો અને એ ગામડામાં ઘરે બેઠા તમારે આ કામ કરવું છે તો સિમ્પલી તમે એક જે કમેન્ટ બોક્સ છે એમાં કમેન્ટ કરીને જણાવી દેજો કે તમારે આ કામની જરૂર છે કે આવતો એપિસોડ કદાચ બની શકે કે તમારી ડિમાન્ડ પર હોઈ શકે। કામ નંબર 1 કે એજન્સી નંબર 1 સદગુરુ કૃપા ફાઉન્ડેશન। મિત્રો આ ફાઉન્ડેશન એવું છે કે ઓલરેડી ઓલ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આ કામ કરે છે। એ લોકો ગામડાના જે પણ ખેડૂતો છે એમને અનુલક્ષીને ખેતીકીય પ્રવૃત્તિમાં એ લોકો એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે કે જેમાં ખાતર છે, બિયારણ છે, વેલાવાળા શાકભાજી છે, સિઝનેબલ જે પણ પ્રોડક્ટની જરૂરિયાત હોય છે કે જે પણ સર્વિસની જરૂરિયાત હોય છે એ લોકો 50% પ્રોવાઈડ કરે છે। માની લો કે બજારમાં આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ કે માની લો કે આપણે કોઈ પણ બિયારણ ખરીદવા જઈએ છીએ અને જો બ્રાન્ડેડ બિયારણ છે તો એનો ભાવ 5 કિલોનો સમથિંગ 700 કે 800 રૂપિયા છે તો એ લોકો તમને સબસિડી પ્રોવાઈડ કરી અને સરકારના કોઈ પણ જે પણ યોજના ચાલતી હોય એ યોજનાના અંતર્ગત એ લોકો તમને એ જ બિયારણ જે 700 થી 800 રૂપિયાનો ભાવ છે માર્કેટ તો એ તમને એના કરતાં સસ્તી માની લો કે 500, 550 થી 600 રૂપિયામાં એ લોકો ઘરે બેઠા પ્રોવાઈડ કરતા હોય છે। તો આ જ વસ્તુ એ લોકો ખેતીકીય જે પણ સર્વિસ આપે છે એ દરેક સર્વિસમાં એ લોકો સબસિડીનો લાભ ખેડૂતને પ્રદાન કરતા હોય છે। તો આ એક એવી સર્વિસ છે કે જે દરેકની જરૂરિયાત છે આજના ટાઈમે અને એમાં ખેડૂત જો ગામડાનો હોય છે તો જ્યારે પણ ખેતી કરવાની હોય છે ત્યારે એની પાસે પૂરતો પૈસો નથી હોતો। મિત્રો પૈસો તો ખેડૂત ગમે તે રીતના એડજસ્ટમેન્ટ કરી પણ લે છે, છતાં પણ માર્કેટમાં જે મોંઘું બિયારણ મળતું હોય છે એનાથી થોડું ઘણું સસ્તું બિયારણ એ લોકો ઘરે બેઠા પ્રોવાઈડ કરતા હોય છે અને એ પણ વેલ બ્રાન્ડેડ કંપની સાથે। તો આ સર્વિસ દરેક ખેડૂતને પ્રોવાઈડ કરવા માટે અલગ અલગ સમયે અલગ અલગ વિસ્તારમાં એ લોકોને અલગ અલગ પ્રકારના માણસો મતલબ જોઈતા હોય છે। તો તમે કદાચ ઈચ્છા રાખો છો કે એ લોકોના લિસ્ટમાં તમારું નામ હોઈ શકે તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો। તો જે પણ સદગુરુ ફાઉન્ડેશન ચાલે છે એના જે પણ અધિકારીઓ છે એ લોકોને હું રૂબરૂ એકવાર તમારી સમક્ષ વિડીયોના માધ્યમથી લાવવાની જરૂરથી કોશિશ કરી। નેક્સ્ટ છે ફેન્સિંગ એજન્સી એટલે કે કાંટાળી તારની વાડ। તમે પણ ખેતી કરતા હશો તો તમને ઓલરેડી ખ્યાલ જ હશે કે ખેતીમાં જે પણ જંગલી પ્રાણીઓ હોય છે એ ખેતીને કેટલું બધું નુકસાન કરતા હોય છે અને એના માટે આપણે સિમ્પલી એક સામાન્ય ખેડૂત છીએ તો મોંઘો ખર્ચો આપણને પરવડે તેમ નથી અને એના માટે આપણે સાડી સેન્ટિંગ તાર હોય છે એની આપણે ક્યાંક ને ક્યાંક ઓછપ કરતા હોઈએ છીએ, એક વાડ બનાવતા હોઈએ છીએ લાકડા રૂપીને। તો એની સિવાય પણ આપણે એક ફેન્સિંગ થાંભલાની એજન્સી લઈ અને ખેડૂતોને પ્રોવાઈડ કરી શકીએ કે જે ઘણી બધી સરકારી યોજનાઓ નીચે આપવામાં આવતી હોય છે ત્યારે ઘણી બધી સબસિડી પણ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે કે જે સિમ્પલી સામાન્ય જે પણ ખેડૂત હોય છે એને પોસાય એવા ભાવમાં કરી આપવામાં આવતી હોય છે। પણ આ નોલેજ બધા ખેડૂતો જોડે હોતું નથી અને ટૂંકમાં કહેવા જાઉં તો આ જે પણ યોજના હોય છે એની માહિતી દરેક ખેડૂત જોડે પહોંચી હોતી નથી। તો આ જ વસ્તુ તમે પ્રાઇવેટ લેવલે પણ કરી શકો અને એક સરકારી ધોરણે પણ કરી શકો। ઘણી બધી એજન્સીઓ ઓલરેડી માર્કેટમાં ચાલતી હોય છે કે જે લોકો પ્રાઇવેટ લેવલે કરતા હોય છે તો ક્યાંક ને ક્યાંક એ લોકો સરકારી આવી બધી યોજનાઓનો ઉપયોગ કરી અને સબસિડી પણ પ્રોવાઈડ કરાવડાવતા હોય છે પણ એ આપણને ખ્યાલ નથી હોતો। વેલ જો આ જગ્યાએ તમે જાણવા માંગો છો અને આ પ્રકારનું કામ કરવા માંગો છો તો કમેન્ટ બોક્સ ખુલ્લું છે, કમેન્ટ મિત્રો જરૂરથી કરજો કે જે પણ આવી એજન્સી છે એ એજન્સી ધારકને હું એક મોબાઈલના માધ્યમથી તમારી સમક્ષ લાવવાની કોશિશ જરૂરથી કરીશ। નેક્સ્ટ એજન્સી છે ક્લેમ્પ પાઇપ। ઓલરેડી નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જે પણ બ્લેક કલરની યા બ્લુ કલરની જે પણ 20 ફૂટનો ટુકડો હોય છે કે જે ક્લેમ્પ વાળો હોય છે એકબીજા પાઇપ સાથે ફિટિંગ થતો હોય છે કે જેનો ખેતીમાં આપણે પાણી સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ કે જે સ્પ્રિંકલર દ્વારા પણ કરીએ છીએ યા ઇરિગેશન પદ્ધતિથી પણ આજના ટાઈમે ઘણા બધા ખેડૂતો ઉપયોગમાં લેતા હોય છે કે જ્યાં આગળ પાણીની અછત હોય છે તો એવી જ ટપક પદ્ધતિ યા તો બધી ફુવારા પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે। પણ એની સાથે સાથે જે પણ ક્લેમ્પ પાઇપો છે એનો ઉપયોગ આપણે ખેતીમાં કરતા જ હોઈએ છીએ। જે પણ મોટા ખેડૂતો હોય છે આ બધી પદ્ધતિનો
કે આ બધી પાઇપોનો ઉપયોગ કરતા હોય છે. મિત્રો આ જગ્યાએ આપણા જેવા જે પણ મિડલ ક્લાસીસ ખેડૂતો હોય છે એ લોકો માટે આવી સુવિધા લેવી થોડી મોંઘી પડતી હોય છે, કારણ કે એક પાઇપના સિમ્પલી 600 થી 700 રૂપિયા આજે માર્કેટ ભાવ છે. પણ ક્યાંક ને ક્યાંક એમાં જો થોડી ઘણી સબસિડી રાહત આપણને મળી જતી હોય તો આ પાઇપો એવી હોય છે કે 4-5 વર્ષ આપણે જોવું પડતું હોતું નથી. તો સિમ્પલી આપણે એવું વિચારીએ કે દરેક સિઝનમાં આપણે દરેક પાક વખતે અલગ અલગ પાઇપ લાવતા હોઈએ છીએ અને એ ક્યાંક ને ક્યાંક વર્ષ સુધી કદાચ એકાદ સિઝન ચાલતી હોય છે અને પછી આપણે નેક્સ્ટ નવી ખરીદવી પડતી હોય છે. તો એની જગ્યાએ આપણને આ જો સબસિડીમાં મળી જતી હોય છે તો 4-5 વર્ષની શાંતિ થઈ જતી હોય છે. તો આ બધી વસ્તુઓ એક તાલુકામાં પ્રાઇવેટ એજન્સીથી પણ ચાલતી હોય છે કે ગ્રામ સેવક દ્વારા પણ આ સેવાઓ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. પણ આ બધી વસ્તુનું આપણને નોલેજ નથી હોતું. એના કારણે આજના ટાઈમે ઘણા બધા ખેડૂતો આ સર્વિસનો લાભ લેવા માંગે છે. તમારી આજુબાજુ પણ તમે પૂછી જોજો કોઈને, કારણ કે એ લોકોને લાભ લેવો હોય છે આ સર્વિસનો, પણ એ લોકોને પૂરતી માહિતી નથી હોતી. એના કારણે આ સર્વિસનો લાભ એ લોકો લઈ નથી શકતા. તો વેલ આ જગ્યાએ તમે જો આ સર્વિસ ખેડૂતોને પ્રોવાઈડ કરવા માંગો છો તો કમેન્ટ મિત્રો જરૂરથી કરજો. તો જે પણ આ ટપક છે કે ફુવારા પદ્ધતિ છે, ટૂંકમાં કહેવા જાઉં તો આ પ્રકારની જે પણ એજન્સી છે એ એજન્સી ધારકને હું એક મોબાઈલના માધ્યમથી તમારી સમક્ષ લાવવાની જરૂરથી કોશિશ કરીશ. જગ્યાએ આપણે વાત કરીએ ફેન્સિંગ છે, ક્લેમ્પ પાઇપ છે, ગુરુ ફાઉન્ડેશનની જે પણ ખેતી કે લક્ષી અલગ અલગ સર્વિસીસ છે એની સિવાય પણ 2 પ્રકારની એજન્સી મિત્રો બાકી રહે છે. પણ એના માટે હું તમને જરૂરથી કહીશ કે તમને જો આ બધી બાબતમાં ઇન્ટરેસ્ટ છે અને જો જાણવા માંગો છો ડિટેલ તો કમેન્ટ જરૂરથી કરો અને વિડીયો જો ગમ્યો તો એક લાઇક જરૂરથી કરીને જજો, કારણ કે આનો પાર્ટ હું લઈને આવું છું નેક્સ્ટ એપિસોડમાં, કારણ કે તમારા સપોર્ટ વગર આ બધી વસ્તુ મારાથી પોસિબલ નથી. મિત્રો મારો એક જ સ્વાર્થ છે અને સ્વાર્થ એટલો જ છે કે જે લોકો આપણી આજુબાજુ બેરોજગાર છે એ લોકોને હું કઈ રીતના રોજગારી પ્રોવાઈડ કરી શકું, કે જે સિમ્પલી કોઈ પણ સર્વિસ પ્રોવાઈડ કરી શકું, યા તો એ લોકોને કોઈ નાનો ગૃહ ઉદ્યોગ એવો પ્રોવાઈડ કરું કે જે સિમ્પલી આપણા પોકેટ મનીમાં 500, 700 કે 1000 રૂપિયામાં સ્ટાર્ટઅપ થઈ શકે. એ લોકો માર્કેટિંગ કરીને પોતાની વસ્તુ કઈ રીતના સેલિંગ કરી શકે. એટલે ટૂંકમાં કહેવા જાઉં તો કોઈ એવું માધ્યમ હું એમને આપવા માંગુ છું કે જેના માધ્યમથી એ લોકો થોડી ઘણી રોજગારી પોતાના જીવનમાં એક વિડીયોના માધ્યમથી મેળવી શકે. બાકી મળું ફરીથી નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપણે મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.